ગોકર્ણ મહારાજ વિચાર કરે, તીર્થયાત્રા કરે, ભજન કીર્તન કરે, એનું ધ્યાન એમાં, અને આનું ધ્યાન બધું ચોરી કરવી, લૂંટફાટ કરવું, જુગાર રમવું, દુષ્કર્મ કરે. એક દિવસ આત્મદેવ બ્રાહ્મણની પાસે પૈસા માગે છે. બાપે ના પાડી એટલે ધુંધુકારી એના બાપને મારે છે. અને લાત પડીને એટલે પેલી વાત મગજમાં આવી. પેલા મહારાજે કીધું કે આ લાતનું ભૂત છે, બાતનું નથી. અને એ સમયે ધુંધુકારી મહારાજ જ્યારે ધુંધુકારી લાત મારે અને આત્મદેવ રડતા રડતા ગોકર્ણ મહારાજની પાસે આવે છે. અને એ સમયે ગોકર્ણ મહારાજ ઉપદેશ આપે છે એના બાપને. જો તમે દીકરો બાપને ઉપદેશ આપે, બાપ દીકરાને આપે એ તો બરાબર છે, પણ અહીંયા કેવું છે, દીકરો બાપને ઉપદેશ આપે કે હવે એક જ વસ્તુ છે તમારી પાસે, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. હવે જે જિંદગી બચી છે ને, ધર્મનો આશરો લઈ લો. આ શરીરને ક્યારે પોતાનું ન માનો. શરીર નાશવંત છે. આ બધી જીજીવિષા છોડી દો, ભગવાનનું ભજન કરી લો. અને જ્યારે લાત પડે ને ત્યારે જ મગજમાં આવે ને પછી બેઠા બેઠા ખૂણામાં બેહીને યાદ આવે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. પછી યાદ આવે, પેલા યાદ ન આવ્યું અને પછી સમજાણું એટલે તરત જ ગોકર્ણ મહારાજના કહેવાથી આત્મદેવ 10મા સ્કંદનો પાઠ કરતા કરતા પોતાનો દેહ છોડે છે. દીકરાએ ઉપદેશ આપ્યો. આ બાજુ ગોકર્ણ મહારાજને એમ થયું કે આની યારે રહેવાથી મારી બુદ્ધિ બગડશે. એ તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગયા. ઘરમાં બે જ વ્યક્તિ રહ્યા, માં અને ધુંધુકારી. એક દિવસ માની પાસે પણ પૈસા માગે, માએ ના પાડી તો માને પણ સળગતું લાકડું લઈને મારવા દોડે છે. માને એમ થયું કે ઓહો, આની માટે મેં એટલા બધા વ્રત કર્યા, તપ કર્યા. યાદ રાખો, માને પણ ખોટું લાગી ગયું. પતિ નથી, કુવામાં પડીને એને પણ આત્મહત્યા કરી લીધી. અને ઘરમાં પછી રહ્યો કોણ? એકલો ધુંધુકારી. એ બાપની જેટલી પણ સંપત્તિ હતી ને, એ વ્યસનમાં અને વ્યભિચારમાં વેડફી નાખી. અને પછી યાદ રાખજો, માણસ પેલા ટેવ પાડે અને પછી ટેવ માણસને પાડે. પૈસા વગર ચાલે નહીં, કારણ કે ટેવ છે એ વેર વાળા વગર રહે નહીં. તમે જોજો, પેલા માણસ બીડી પીવાની ટેવ પાડે ને પછી બીડી માણસને પી જ જાય. ઘણા લોકો કહે ને, બીડી સ્વર્ગની સીડી, તો ચડી જા ભાઈ, અમારે કઈ ના નથી. તમે જુઓ, તમે 3.5 ઇંચની સિગારેટ હોય, એ કથામાં બેઠા હોય તો અંદરથી તલપ લાગે, એ તરત અંદરથી કે ઉભો થા, મને બહાર ખેંચીને પાછો આવ. એ 3.5 મણની કાયાને બહાર લઈ જાય. હવે આમાં બળવાન કોણ, બીડી કે માણા? એ આપણે વિચાર કરવો પડે. એટલે પેલા માણસ ટેવને પાડે, પછી ટેવ માણસને પાડે, કારણ કે વેર વાળા વગર રહે નહીં. પછી તો ચોરી કરવા લાગ્યો. ઘરમાં કોઈ હતું ને એટલે 5 કોલટાઓને લઈ આવ્યો. એનું ભરણ પોષણ માટે એક રાજાને ત્યાં ચોરી કરી અને પેલી 5 સ્ત્રીઓને લઈ આવ્યો. તો રાજાને ત્યાંથી ચોરી કરીને લાવ્યો. રાજાનું ધન જોયું, સ્ત્રીઓ તો રાજી થઈ ગઈ કે હવે આપણે કાંઈ ઘટે એમ નથી, પણ રાજાના માણસોને ખબર પડી જશે, આપણને પકડી લેશે. એટલે કામ કરી, આપણે આને જ મારી નાખીએ, આપણે પકડાઈએ જ નહીં. ધુંધુકારી બહારથી આવ્યો એટલે 5 સ્ત્રીઓએ ફાંસીનો ફંદો તૈયાર કર્યો. આ ભાઈ મર્યો નહીં. ઘણા પાપી માણસ છેલ્લે મરવામાં તકલીફ આપે. જો એટલે પછી તો ધુંધુકારીના મોઢામાં ધગધગતા અંગારા નાખીને એને મારે છે. અને એના જ ઘરમાં ખાડો ગાળી દાટી અને પેલી 5 સ્ત્રીઓ જાય. બાજુવાળાએ પૂછ્યું, કઈ બાજુ? પછી આવશું, એ તો થોડાક દિવસ બહાર ગયા છે. ધુંધુકારી કમાવા માટે ગયો છે, આવે ત્યારે પાછા આવશું. અને આ બાજુ ધુંધુકારીનું મૃત્યુ થયું. આ વાતની ખબર પડી ગોકર્ણ મહારાજને, કે જે તીર્થ યાત્રા કરે છે. અને એ સમયે ગોકર્ણ મહારાજે ગયાજીની અંદર ધુંધુકારીનું પિંડદાન કર્યું છે.